રાજ્યમાં વરસાદ ખેંચાતા વાવણીમાં થઈ રહેલ વિલંબને જોતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા મુદ્દે કેબિનેટની બેઠકમાં થઈ ચર્ચા। શાળાઓમાં ફાયર સાધનોની જોગવાઈ માટે નીતિ નિયમો અંગે પણ બેઠકમાં મંથન। રાજ્યમાં ચોમાસુ સિસ્ટમ નવસારીમાં પડી નબળી। છેલ્લા 8 કલાકમાં રાજ્યના કુલ 23 તાલુકાઓમાં વરસાદ। સુરતના પલસાણામાં 1.5 ઇંચ, નવસારી, ઉમરગામ અને જલાલપુરમાં 1 ઇંચ। આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી। કચ્છ સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર। ભુજ જિલ્લાના વિદ્યાકોટ નજીક આંતરરાષ્ટ્રીય સરહદની વાડ ઓળંગીને ભારતમાં પ્રવેશતા ઘૂસણખોરને બીએસએફે ઝડપી પાડ્યો। ઘૂસણખોરની પૂછપરછ ચાલી રહી છે। સ્કૂલ વાહન ચાલકોની હડતાળ હંગામી ધોરણે સમેટાઈ। આરટીઓએ સ્કૂલ વર્ધી એસોસિએશનને આપ્યો 45 દિવસનો સમય। હડતાળ સમેટાતા વાલીઓને રાહત। નિયમોનું પાલન નહીં કરનાર ચાલકો સામે દંડનીય કાર્યવાહીના નિયમો રહેશે લાગુ। નાલંદા કેમ્પસ પુનઃજીવિત થતા ભારતના સ્વર્ણિમ યુગની થશે શરૂઆત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારની નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરતા કહ્યું, નાલંદા માત્ર ભારતના વારસાનું નહીં, એશિયાના અનેક દેશોના વારસાનું પણ છે પુનર્જાગરણ। નીટ પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક કેસ મામલે સુપ્રીમ કોર્ટની એનટીએને ફટકાર। ગેરરીતિની લેશ માત્ર પણ શક્યતા હોય તો યોગ્ય પગલાં લેવા આદેશ। અન્ય અરજી પર સુનાવણી 8 જુલાઈએ। કોંગ્રેસ દ્વારા 21 અને દેશવ્યાપી ધરણાની ચીમકી તો વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા લડી લેવાનું જણાવતું ગુજરાત કોંગ્રેસ। એક્સાઇઝ નીતિ કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો। કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવાઈ। રિમાન્ડની મુદત પૂરી થતાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો આદેશ। આજે વિશ્વ સિકલ સેલ દિવસ। પીએમ મોદીએ કહ્યું, નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન અભિયાન પર કામ કરી રહી છે ભારત સરકાર। પંચમહાલ, ડાંગ, વલસાડ સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં આનુવંશિક રક્ત વિકૃતિની બીમારી સામે લોકોને જાગૃત કરવા માટેના યોજાઈ રહ્યા છે કાર્યક્રમો। ભારતીય શેર બજાર વધઘટના માહોલની વચ્ચે અંતે સપાટ ચાલ સાથે બંધ। સેન્સેક્સમાં 36 અંકનો વધારો, નિફ્ટી 23,500ની નજીક બંધ। બેન્કિંગ, આઈટી શેર્સમાં લેવાલી। સોના ચાંદીના ભાવમાં વધારો, ડોલર સામે રૂપિયો 4 પૈસા નબળો।